ઇવેન્ટમાં છે અને હકીકતમાં આજે એનિવર્સરી આપણે મનાવવા આવ્યા છે. તો આ ગતો ઉપર એક ફૂલખેણી છે, ઇન્શાલ્લાહ એને હમણાં બારવામાં આવે છે અને જેટલું આપણે અંધારું કરી શકીએ એટલું આપણે અંધારું ફેઝના સંચાલકો પાસે વિનંતી છે કે એટલું અંધારું આપણે કરી નાખે તો એનું જે એફે છે એ વધારે આપણને મજા આવશે, બચ્ચાઓને જોવામાં પણ વધારે મજા આવશે અને ઇન્શાલ્લાહ મને કે ચાનું બાર ઠારવાનું અહીંયાથી છે અને ઇન્શાલ્લાહ આપણે બે બુઝુર્ગવાર હમણાં આવશે અને ઇન્શાલ્લાહ એ લોકો આ ફૂલખેણીને સજાવશે. અમે વિનંતી કરે છે કે માજુંગા જમાતના પ્રમુખ સાહેબ આગળ વધે અને તેમના ઉપપ્રમુખ સાહેબ મોહમ્મદભાઈ શેરેલી પણ આગળ વધે અને આ જે ફૂલખેણી છે એને એ લોકો જલાવે અને જ્યાં સુધી મારી વિનંતી છે કે જ્યાં સુધી આ ફૂલખેણી ખતમ ના થાય ત્યાં સુધી આપણે બધા ઊભા થઈ જાય. પહેલા તો તાઝીમ માટે આપણે ઊભા રહી અને સલવાતના નારા બુલંદ કર્યા રાખે. બર મોહમ્મદ વ આલે મોહમ્મદ સલવાત. આપણા સમક્ષ પાતા છે પછી ઇન્શાલ્લાહ કરવામાં આવશે. અબેને સાદાત ઉભા થાય અને એ લોકોના મુબારક ખાતેથી એ લોકો ગતો કાપે એ પહેલા એ યાદી આપવામાં આવે કે ઓરતોના અંદરમાં પણ આવી રીતના જ ગતો કરવામાં આવ્યો છે, આવી રીતના જ ફૂલખેણી નાખવામાં આવી છે. પણ ગુરુમાન કે કેરો ગરતોના અંદરમાં બધી ઠૈરીની એને ખબર નથી આ પસાર થઈ ગયું હવે થવાનું છે. એ ઓરતો પોતે જ ફ્રેઝની પ્રમુખ ઇન્શાલ્લાહ આ સેટલ કરી નાખશે અને ઓરતોના અંદરમાં આપણા પાસે એક માશાલ્લાહ સાદાત છે. ઓરતના અંદરમાં પણ એક સૈદાણી છે, એ પણ મૌલા અલી અને શહેઝાદી ફાતિમાની ઓલાદમાંથી છે. એટલે કે આપણા જે અઝગીબા છે એમની મહોરદા, તો ઇન્શાલ્લાહ એના માટે કોનર છે એ પણ ઇન્શાલ્લાહ આવશે અને ઇન્શાલ્લાહ એમાં ગતો કાપશે. મૌલાના સાહેબ આપ દોનો બુઝુર્ગ કે પાસ मोहम्मद वाले मोहम्मद बाबा से बुलंद सलवात. आपका शुक्रिया मानते हैं. खैर આ એક નાનકડો એક ઇવેન્ટમાં હતો જે આપણને એક
બચ્ચાઓને ખાસ કરીને માર્કે થાય અને ઇન્શાલ્લાહ औरतોમાં બચ્ચીઓને માર્કે થાય એના માટે આ કરવામાં આવ્યો હતો. જમાતની કાર્યવાહી કમિટી જે કનીઝે ખુદા એના હાથેથી આ ગતો બંને બનાવેલા છે અને સંગાડેલા છે, તેમને પણ આભાર માને છે ને તેમના હકમાં અલ્હમ્દુલિલ્લાહ દુઆ કરીએ છીએ. મોહતરમ સામઈન, પ્રોગ્રામને આગળ વધારવા પહેલા એક જરૂરી વાત છે, યાદી છે. આપ સમક્ષ એ યાદી દેરાવવામાં આવે તો બહેતર સમજુ છું. આજની રાતનો આ એક ઇવેન્ટમાં મૌલાની વિલાદત છે અને બીજો એક ઇવેન્ટમાં છે કે ખુદ આજની રાત પણ એક બહુ જ મુબારક રાત છે. મૌલાના સાહેબે ખુતબાએ જુમાના અંદરમાં આ બયાન કરી ચૂક્યા છે. તો એ પાછી યાદી દેરાવું છું કે આજની રાત ને કાલનો દિવસ ખાસ અમાલ છે. કાલના દિવસે રોજુ તો બહુ જ સવાબ છે. બની શકે અગર જો કઈ મજબૂરી હોય તો બીજી વાત છે, પણ જો કઈ મજબૂરી ન હોય તો બહેતર છે કે કાલનું રોજુ ન જાય અને આજની આખી રાત અગર જો ઇબાદતના અંદરમાં ગુજારે તો બહેતર રહેશે. ઘણા અમાલ છે, ઘણી દુઆઓ છે, ઘણા સુરાઓ છે, ઘણી નમાઝો છે, ઘણી ચીજ છે. વોટ્સએપમાં, વાઇબરમાં, એસએમએસમાં બધી રીતે ફર્યું છે પૂરા દિવસે. શાયદ તમને પણ ઇન્શાલ્લાહ મળ્યું હશે ને. મફાતિલ જીનાનના અંદરમાં તો પણ છે અને મૌલાના સાહેબ ઇન્શાલ્લાહ ફોરન આપણા પ્રોગ્રામ થઈ જાય એટલે ફોરન ઝિયારતે માસૂમીન અલૈહિસ્સલામ નહીં હોય પણ ફોરન આપણને કિબલા રૂપ બેસી અને થોડા ઘણા અમાલ, મુખ્તસર અમાલ, મતલબ કે ચડતી કલાકના અમાલ મૌલાના સાહેબ ઇન્શાલ્લાહ કરાવશે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે વેપારી છે, વેપારી છે, હું વેપારી, તમે વેપારી, અને વેપારીના રીતે તમને સમજાવું કે આજની રાત છે ને આપણી રોજી લખાય છે. કેટલા આ વર્ષથી લઈને આવતા વર્ષ સુધી કેટલા કમાવાના છે. હવે ગ્રીસ ફિનાન્સિયર છે, ગ્રીસ પોલિટિક છે, બધી જાતની ગ્રીસ છે અને વેપાર ઠંડા છે. ક્યાં વર્ષ કરતા પડી ગયા છે એ આપણે બધે જ પન્યાના અંદરમાં છે. ઇન્ડસ્ટ્રીયલ હોય, ઇમ્પોર્ટર હોય, ગ્રોસિસ્ટ હોય કે દેતા હોય કે પીસી હોય, બધાને આ ગ્રીસ નડે છે અને બધાને આ વેપાર ઠંડા નડે છે. તો આજની રાત કહેવત છે ને, જો જાગા વો પાયા, જો સોયા વો ખોયા. એવું ન થાય કે આપણે આજની રાત સુઈ જાય ને પછી આખો વર્ષ પરેશાની, વાંથી વાંત આવીશ, વાંથી વાં અમાલ, વાંથી વાં દોડવું. તો બહેતર છે કે આજની રાત જ્યારે અલ્લાહે દરવાજા ખુલ્લા રાખ્યા છે, આજની રાત ખાસ અલ્લાહે કીધું છે કે રોજી માટે તમે દુઆ માંગો. આજની રાત ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સદકામાં આપણું લખાય છે રોજી. તો જરૂર આજની રાતના દુઆ માંગીએ અને આપણે ઇન્શાલ્લાહ આપણી તકદીરને બહેતરથી બહેતર બનાવીએ. હવે આ પ્રોગ્રામને આગળ વધારવા માટે આપણા સમક્ષ ફરઝંદ શાહિદ વલી મોહમ્મદ આવે છે અને તેમની સુંદર તકરીર પેશ કરે છે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સરવાર.